અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। ગુજરાતીમાં એક કહેવત છે, આરંભે શુરા, એટલે કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે પછી પરિણામનો વિચાર કર્યા વગર કોઈ પણ કામગીરીની શરૂઆત કરી દેવી એટલે સરકાર। જી હા, ગુજરાત સરકાર અત્યારે રેશન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની પ્રક્રિયા કરી રહી છે, પરંતુ નાગરિકોની મુશ્કેલી એ છે કે માય ગુજરાત રેશન કાર્ડ એપ્લિકેશનમાં તેઓ લિંક નથી કરી શકતા અને જેના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। એક તરફ આધાર કાર્ડ, રેશન કાર્ડ, કિસાન સન્માન નિધિ અને વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ જેવા લાભ મેળવવા માટે કેવાયસી અપડેટ કરવું ફરજિયાત કરી દીધું છે સરકારે। ત્યારે ગોકળ ગાયની ગતિ કરતા પણ ધીમી ગતિએ ચાલતી આ પ્રક્રિયાના કારણે આજે લાખો ગુજરાતીઓ હેરાન થઈ રહ્યા છે અને દિવસોના દિવસો પોતાનો વારો આવશે તેવી રાહ જોઈ રહ્યા છે। મુશ્કેલી અહીં એ છે કે ટેકનિકલી કોઈ પૂર્વ તૈયારી વગર કેવાયસી ફરજિયાત કરી દીધું છે। ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ઇન્ટરનેટના પ્રોબ્લેમ થઈ રહ્યા છે, ઓટીપી નથી આવતા તેના પણ પ્રોબ્લેમ થઈ રહ્યા છે, તો કેવાયસી માટે જરૂરી ઓનલાઈન પોર્ટલ જ ઘણી વખત ડાઉન હોય છે, તો નેટવર્ક કનેક્ટિવિટીની પણ ક્યાંક બૂમ ઉઠી રહી છે। એવું કહેવાય છે કે એક મુશ્કેલીની સાથે અન્ય મુશ્કેલીઓ સાથે આવતી હોય છે, ત્યારે કેવાયસીની પ્રક્રિયામાં પણ ક્યાંક આ જ વાતનું પુનરાવર્તન થતું હોય તેવું લાગે છે। પોતાના બે છેડાને ભેગા કરવા માટે સતત વ્યસ્ત એવા નાગરિકોનું ક્યાંક આધાર કાર્ડ અપડેટ નથી, એટલે કેવાયસી સાથે તે મેચ નથી થતું, એટલે હવે નાગરિકો સૌથી પહેલા પોતાનું આધાર કાર્ડ મેચ કરવા માટે એટલે કે અપડેટ કરવા માટે મથી રહ્યા છે। તો ક્યાંક બાયોમેટ્રિક સ્કેનર યોગ્ય રીતે કામ નથી કરતા, આંગળીઓના નિશાન યોગ્ય રીતે ન આવવાના કારણે વેરિફિકેશન ફેલ થઈ રહ્યું છે। આવી તો અનેક મુશ્કેલીઓ હાલ નાગરિકો ભોગવી રહ્યા છે, પરંતુ ખાટલે મોટી ખોટ અહીં એ છે કે લોકોમાં કેવાયસીની પ્રક્રિયા અંગે જાગૃતિનો અભાવ છે, તેમ સરકાર તરફથી પણ જરૂરી દસ્તાવેજો અને કેટલી માહિતી જોશે તે અંગેના ડોક્યુમેન્ટ સાથે લાવવા માટેના પ્રચાર પ્રસારનો પણ અભાવ છે, અને જેના કારણે ઘણી વખત એવું થાય છે કે ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકા કક્ષાએ લોકો લાંબી લાઈનોમાં ઉભા રહે છે કેવાયસી કરાવવા માટે, અને જ્યારે તેનો વારો આવે છે ત્યારે ખબર પડે છે કે તેની પાસે જરૂરી ડોક્યુમેન્ટ નથી, એટલે કે દસ્તાવેજી કાગળિયાઓનો ક્યાંક અભાવ છે, ત્યારે લોકોને લાઈનમાં ઉભા રહ્યા બાદ, વારો આવ્યા બાદ પણ પરત ફરવું પડે છે। તો આ ઉપરાંત સ્વાભાવિક રીતે જ ગ્રામ્ય વિસ્તારોમાં કેવાયસી માટેના કેન્દ્રોની પણ અછત છે, તો ઘણી વખત કેવાયસી માટે લાંબા સમય સુધી પ્રોસેસિંગ પ્રક્રિયા ચાલુ રહેવાના કારણે લોકોનો અસંતોષ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે। જી હા, આધાર કાર્ડ, ખેડૂતોને કિસાન સન્માન નિધિ, રાશન કાર્ડ અને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવા માટે કેવાયસી ફરજિયાત કરી દીધું છે, ત્યારે હાલ તો સ્થિતિ એવી છે કે અડધું ગુજરાત જાણે લાઈનમાં ઊભું છે અને પારાવાર મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે કેવાયસીની આ પ્રક્રિયામાં, અને છતાં પણ સરકારી તંત્ર જ તો જાણે નિંદ્રામાં હોય તેવું લાગે છે। હા, સરકારી તંત્ર ખાસ કરી ડિજિટલ ગુજરાતની વાતો તો કરે છે, એટલે કે સરકાર તરફથી ડિજિટલ ગુજરાતના મોટા મોટા બણગા ફૂંકવામાં આવે છે, પરંતુ અરજદારોને જ્યારે આટલી બધી મુશ્કેલી પડી રહી છે ત્યારે એનો કોઈ જ યોગ્ય ઉકેલ લાવવામાં નથી આવતો। તો આધાર કાર્ડ અને કેવાયસી અપડેટ માટે ગ્રામ પંચાયત, મામલતદાર કે પછી કલેક્ટર કચેરીએ ધારા કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા ઉભા તો કરવામાં આવ્યા છે, પરંતુ આ કેન્દ્રની સંખ્યા ખૂબ ઓછી છે અને કીટ પણ ખૂબ ઓછી મોકલવામાં આવે છે, એટલે નાગરિકોનો એવો આક્ષેપ છે કે માંડ 30 થી 35 ટોકન આપવામાં આવે છે, એટલે લોકોને કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડે છે, અને છતાં પણ તેનો વારો નથી આવતો। આધાર કાર્ડ કેવાયસી સાથે લિંક કરાવવા માટે પહેલા તો આધાર કાર્ડ અપડેટ કરાવવું પડે છે, અને જો અપડેટ ન થાય તો કેવાયસી સાથે તે કનેક્ટ નથી થતું, એ પણ પ્રક્રિયામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। ક્યાંક ઓટીપી નથી આવતા, ક્યાંક કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ હોય છે, ક્યાંક સર્વર ડાઉન હોય છે, એટલે ઘણી બધી મુશ્કેલીનો હાલ તો નાગરિકો સામનો કરી રહ્યા છે। એક તરફ સરકાર તરફથી આવી બધી નોંધણીઓ કે પછી કેવાયસી માટેની જે ઓનલાઈન પ્રક્રિયા થતી હોય તેની જાહેરાત કરી દેવામાં આવે છે અને લિંક પણ ઓપન કરી દેવામાં આવે છે, પરંતુ તેના માટેનું યોગ્ય હોમવર્ક ક્યારેય નથી થતું, અને એના કારણે દરેક વખતે આ જ મુશ્કેલી ઊભી થાય છે। થોડા સમય પહેલા જે ખેડૂતો માટે ફાર્મર રજિસ્ટ્રીની નોંધણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, આ પ્રક્રિયામાં પણ ખેડૂતો આ જ રીતે હેરાન થઈ રહ્યા હતા। ત્યારે સરકાર તરફથી માત્ર ડિજિટલ ગુજરાતની વાતો કરવામાં આવે છે, પરંતુ કેવાયસીના ધાંધિયાથી અત્યારે આખું ગુજરાત જાણે લાઈનમાં ઊભું છે। ત્યારે લોકો રાહ જોઈ રહ્યા છે કે ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે, જેને ખરેખર જનપ્રતિનિધિ કહેવાય અને પોતે લોકોના પ્રતિનિધિ હોવાની વાતો માત્ર કરે છે, આવા પ્રતિનિધિઓ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારમાં અંગે રજૂઆત ક્યારે કરશે? કારણ કે અરજદાર અને લોકો આટલી મુશ્કેલીમાં છે એ લોકોને નથી દેખાતું।
એ લોકો માટે ક્યારે કામ કરશે? કે માત્ર સ્ટેજ ઉપર જઈ અને ચૂંટણી ટાઈમે મત મેળવવા માટે માત્ર ભાષણો જ કરવાના કે અમે લોકોના કાર્યો કરશું, લોકો માટે કામ કરશું? આજે ગુજરાતના તમામ લોકો આજે આ રીતે લાઈનમાં ઉભા છે, તો તમે શા માટે ઉપર રજૂઆત નથી કરતા? લોકો પણ તમે રજૂઆત કરો એની રાહ જોઈ રહ્યા છે. તો ઓનલાઈન પ્રક્રિયાને વધુ મજબૂત અને ઉપયોગમાં સરળ બનાવવાના બદલે અંધાધૂંધ રીતે શરૂ કરેલી ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્વે ઈ કેવાયસી અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટેની શિબિરો અને માર્ગદર્શિકા પૂરી પાડવાની જરૂર હતી. અને આ સિવાય આધાર કાર્ડને અપડેટ કરાવવા માટે કોઈ સરળ વ્યવસ્થા કરવાની આવશ્યકતા છે. અને હજુ પણ સરકાર જો ખરેખર લોકોનું ભલું ઈચ્છતી હોય અને લોકો માટે કામ કરવા ઈચ્છતી હોય તો સરકારે તાત્કાલિક ધોરણે આ અંગેની હેલ્પલાઇન શરૂ કરવી જોઈએ. પરંતુ સરકાર હાલ આવા કોઈ જ વિચારણાની પ્રક્રિયામાં હોય તેવું લાગતું નથી, કારણ કે નાગરિકોનું જે થવું હોય તે થાય. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી દેશો, કારણ કે રોજ આવા નવા ટોપિક સાથે ચર્ચા કરીશું.